ડિયર સ્ટુડન્ટ્સ, હવે જોઈએ આપણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કયા કયા રિપોર્ટ પૂછાઈ ગયેલા છે. યાદ રાખજો કે ધોરણ 10ના રિપોર્ટ એ 10ના રિપોર્ટ જ નથી, એ ધોરણ 11 12માં પણ આવી શકે. 12મા ધોરણમાં પૂછાઈ ગયેલો રિપોર્ટ ધોરણ 10 11માં પણ આવી શકે. આપણું ફોર્મેશન તો એક જ છે, માત્ર સબ્જેક્ટ ચેન્જ થાય. બાકી ફોર્મેશનમાં તમે જુઓ તો ટાઇટલ, પ્લેસ, ડેટ, બિગિનિંગ, મિડલ, એન્ડ આ બધું સરખું રહેવાનું છે. તો પહેલાં જોઈએ આપણે હવે કે ધોરણ 10 માર્ચ 2020ની પરીક્ષામાં રિપોર્ટ કયો પૂછાઈ ગયેલો હતો. તો જો હવે આવું પૂછાઈ ગયેલું હતું કે રાઇટ એ રિપોર્ટ ઓન ધ વેલકમ ઓફ ધ ન્યૂ પ્રિન્સિપાલ. નવા પ્રિન્સિપાલ સ્કૂલમાં આવેલા છે તો એનું વેલકમ માટે પ્રોગ્રામ યોજાયેલો હતો. એ પ્રોગ્રામ કેવો હતો એના વિશે આપણે અહેવાલ તૈયાર કરવાનો છે. કેટલા શબ્દોમાં? માત્ર 60 શબ્દોમાં ધોરણ 10માં છે, એટલા માટે મુદ્દા જોઈએ આપણે એના. વેન ડીડ હી જોઈન, તે ક્યારે જોઈન થયા. હાઉ વોઝ ધ ફંક્શન, ફંક્શન કેવું હતું. હુ વેર ધ ગેસ્ટ, મહેમાન કોણ હતા. હુ વોઝ ધ ચીફ ગેસ્ટ કોણ હતા. સ્પીચ કેવી હતી, કોણે આપેલી હતી. મેસેજ ટુ ધ સ્ટુડન્ટ્સ બાય ધ ન્યૂ પ્રિન્સિપાલ, નવા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓનો આપેલો સંદેશો. અને વોટ ઓફ થેન્ક્સ. આટલા આપણને મુદ્દા આપેલા છે. હવે આપણે આપેલા મુદ્દાનો ઉપયોગ કરી અને અહેવાલ લખવાનો છે. તો અહેવાલમાં આપણે શરૂઆતમાં લખશું શીર્ષક એટલે કે ટાઇટલ. તો ટાઇટલ આવશે આપણું વેલકમ ઓફ ધ ન્યૂ પ્રિન્સિપાલ. પછી આવશે પ્લેસ. તો પ્લેસમાં રાજકોટ આપણે કોમન રાખીએ, ત્યાં બરોડા કે અહેમદાબાદ કરવાની પણ તમારે છૂટ. અને પછી આવે ડેટ. તો ડેટમાં લખવું આપણે 10th જુલાઈ 2019. તો આ 1 માર્કનું આપણું કામ પૂરું. હવે જોઈએ આપણે બિગિનિંગ એટલે કે શરૂઆતનો ફકરો કેવો જુઓ. તો અહીંયા શરૂઆત આપણે આવી રીતે કરી છે આપણે કે એવરી યર ઓલ ધ ફેસ્ટિવલ્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ ડેઝ આર સેલિબ્રેટેડ ઇન MK ગાંધી સ્કૂલ વિથ ગ્રેટ જોય. આગળ મુજબ જ છે આ તો. યસ્ટરડે ધ વેલકમ ઓફ ધ ન્યૂ પ્રિન્સિપાલ. જો આ આપણે ખાલી નામ બદલાવ્યું જુઓ અહીંયા. વેલકમ ઓફ ધ ન્યૂ પ્રિન્સિપાલ વોઝ અરેન્જડ, મતલબ કે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, ગોઠવણી કરવામાં આવી. વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ, પૂરેપૂરા ઉત્સાહ સાથે. ઇટ વોઝ અ ગ્રાન્ડ ફંક્શન, આ એક ભવ્યાતિ ભવ્ય ફંક્શન હતું. ધ ન્યૂ પ્રિન્સિપાલ મિસ્ટર HK વોરા વોઝ પોસ્ટેડ ઇન ધ સ્કૂલ લાસ્ટ વીક. આવી ગયું વેન ડીડ હી જોઈન, તો કે લાસ્ટ વીક. ધ પ્રેયર હોલ ઓફ ધ સ્કૂલ વોઝ ડેકોરેટેડ નાઇસલી. આ પણ શરૂઆતમાં આવશે, આપણે ચર્ચા કરી હતી આની. તો ઓલ ધ સ્ટુડન્ટ્સ, ટીચર્સ એન્ડ ઇન્વાઇટેડ ગેસ્ટ. હવે અહીંયા આપણે ઉલ્લેખ નથી કરતા કે કોણ કોણ હતા, બસ મહેમાનો આવી ગયા બધા, બરાબર. આપણે પણ લખી શકો, લખવું હોય તો આપણે કે ભાઈ ટ્રસ્ટીઝ ઓફ ધ સ્કૂલ અથવા MLA ઓફ ધ સિટી, આવું જે કાંઈ ચીફ ગેસ્ટની તમે યાદી કરવી હોય તો કરી શકો, વાંધો નહીં કાંઈ. આપણે કોમન આપણે બનાવ્યું છે આપણું જે ફોર્મેશન આપણું, એમાં આપણે અત્યારે આ મુજબ આપણી બિગિનિંગ કરી આપણે. હવે જોશું આપણે મિડલ. તો મિડલમાં આપણે જોઈએ હવે તો ધ ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ. તો આપણે ગેસ્ટ તો હતા પણ ચીફ ગેસ્ટની પણ વાત કરવાની છે આપણે. તો આ પણ ફોર્મેશન આપણે અગાઉ જોયેલું છે આપણે કે ચીફ ગેસ્ટ ઓફ ધ પ્રોગ્રામ વોઝ ડૉક્ટર મયુર દક્ષિણી, અ ફેમસ રાઇટર ઓફ પેરાડાઇઝ પબ્લિકેશન. હી વોઝ ઓલ્સો સ્ટુડન્ટ ઓફ ધીસ સ્કૂલ. જો આ નવું વાક્ય ઉમેર્યું, બરાબર. આપણે હી વોઝ વેલકમ્ડ બાય ધ પ્રિન્સિપલ, આ જૂનું છે. હી વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ બાય હિમ, વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ એની ઓળખાણ કરવામાં આવી. ધેન ડૉક્ટર મયુર દક્ષિણી ગેવ અ નાઇસ સ્પીચ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન. આ ચીફ ગેસ્ટની સ્પીચ છે, બરાબર. ઇટ વોઝ રિયલી એ હાર્ટ ટચિંગ સ્પીચ. આ એક હૃદયસ્પર્શી સ્પીચ હતી. ધેન ધ ન્યૂ પ્રિન્સિપાલ ગેવ અ નાઇસ મેસેજ. આ પણ મુદ્દો હતો આપણો. ટુ ધ સ્ટુડન્ટ, નવા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓનો સંદેશો આપ્યો. હી એડવાઇઝડ ધેમ, એને સલાહ આપી. શેની સલાહ આપી? ટુ બી હાર્ડ વર્કર એન્ડ ઓનેસ્ટ. કે પ્રિન્સિપાલે બધા જ વિદ્યાર્થીઓને મહેનતુ અને પ્રમાણિક બનવાની સલાહ આપી. હવે જોઈએ એન્ડ આપણે. તો એન્ડમાં છે જુઓ, એટ લાસ્ટ, છેવટે મિસ્ટર MG પટેલ, વાઇસ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ, ગેવ વોટ ઓફ થેન્ક્સ. આ કોમન વાક્ય આવી ગયું આપણું. સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ એમંગ ઓલ. આ પણ કોમન વાક્ય. ધ પ્રોગ્રામ એન્ડેડ એટ 11:30 AM.
ઇટ વોઝ રિયલી અ મેમોરેબલ પ્રોગ્રામ ફોર ઓલ. મિત્રો ખાલી તમે જોઈ લો એકવાર હવે કે આપણા 15th ઓગસ્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડેનો રિપોર્ટ જે હતો એમાં અને આ નવા પ્રિન્સિપાલનું વેલકમ જે કર્યું એમાં કેટલી સામ્યતા જુઓ તો ખરા તમે. રિપોર્ટમાં એટલે જ કહ્યું આપણે એમ કે માર્ક લેવા બહુ સહેલા છે. તો આ હતો આપણો માર્ચ 2020 સ્ટાન્ડર્ડ 10થમાં પૂછેલો રિપોર્ટ. હવે આપણે આગળની બોર્ડની પરીક્ષા રિપોર્ટ જોઈએ. આપણે ધોરણ 10ની પરીક્ષામાં પૂછેલો રિપોર્ટ જોયો. હવે જોઈએ આપણે ધોરણ 12ની પરીક્ષામાં કેવો રિપોર્ટ હતો. તો અહીંયા તમારી સ્ક્રીનમાં છે એ ધોરણ 12ની પરીક્ષામાં પૂછેલો રિપોર્ટ જુઓ. યુ હેવ વિટનેસ્ડ. વિટનેસ એટલે થાય સાક્ષી, પણ ક્રિયાપદ તરીકે છે એટલે કે તમે સાક્ષી હતા, તમે જોયેલું હતું એવો મતલબ થાય એનો. શું? અ રેસ્ક્યુ ઓપરેશન એટલે બચાવ કામગીરી. કેના દ્વારા? બાય ફાયર ફાઇટર્સ સેવિંગ પીપલ ફ્રોમ એ હાઉસ ઓન ફાયર. મતલબ કે ઘરમાં આગ લાગેલી હતી અને ફાયર ફાઇટર્સે લોકોને જે બચાવ્યા હતા તેના તમે સાક્ષી હતા, મતલબ તે દ્રશ્ય તમે જોયેલું હતું. તો રાઇટ એ રિપોર્ટ ઓન ઇટ ફોકસિંગ ઓન ધ ગિવન પોઈન્ટ્સ. આપેલા મુદ્દા ઉપર ફોકસ કરી અને એક અહેવાલ તૈયાર કરો. મુદ્દા આપ્યા છે: બ્રેક ધ વિન્ડો ગ્લાસ કે બારીનો કાચ તોડ્યો, એન્ટર ધ હાઉસ ઘરમાં પ્રવેશ્યા, યુઝ સીઝ ફાયર. સીઝ એટલે થાય અટકાવવું, સ્ટોપ થાય સીઝ એટલે. સીઝ ફાયર મતલબ કે આગને કંટ્રોલમાં લેવા માટેના જે સાધનોનો ઉપયોગ કર્યો હોય એના માટે વાત છે અહીંયા. સેવ પીપલ લોકોને બચાવ્યા. ટાઈડ એટલે બાંધ્યા ધ પીપલ યુઝિંગ સેફ્ટી બેલ્ટ કે સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કરી અને લોકોને બચાવ્યા. પછી અહીંયા મુદ્દો આવશે રેસ્ક્યુઝ એટલે કે બચાવ કામગીરી. આ છે આપણો ધોરણ 12 અને માર્ચ 2020માં પૂછાઈ ગયેલો અહેવાલ. હવે જોઈએ આપણે આમાં કે આની શરૂઆત થશે એટલે ટાઇટલથી. તો ટાઇટલ છે આપણું રેસ્ક્યુ ઓપરેશન બાય ફાયર ફાઇટર્સ. આ છે ટાઇટલ આપણું. પછી એવું પ્લેસમાં રાજકોટ. પછી એવી ડેટ. તો ડેટમાં આમાં તો કોઈ ચિંતા છે નહીં, ગમે ડેટ હાલે. પણ આગ લાગી છે તો દિવાળી ઉપર આગ લગાવીએ આપણે ફટાકડાના હિસાબે. તો દિવાળીની આસપાસની તારીખ થાય 27 નવેમ્બર. હવે જોઈએ બિગિનિંગ કે શરૂઆત કેવી હોય. આમાં છે ને આપણા શાળાની ઉજવણીની કાંઈ કળા ફાવશે નહીં. અહીં બધું જ તમારે નવું કરવું પડે. શાળાની ઉજવણી બહારનો રિપોર્ટ આવે તો મતલબ તમારે બધા જ વાક્ય ભૂતકાળની જે વાત કરી હતી એ નવા બનાવવા પડે. જોઈએ આમાં આવે ઇટ વોઝ ધ ડે ઓફ દિવાળી કે દિવાળીનો દિવસ હતો. પીપલ વેર બિઝી ડુઈંગ રંગોલીઝ એન્ડ ફાયરિંગ ક્રેકર્સ. લોકો રંગોળી બનાવવામાં અને ફટાકડા ફોડવામાં બિઝી હતા. સડનલી એકાએક હ્યુજ ફાયર બ્રોક આઉટ. બ્રોક આઉટ એટલે ફાટી નીકળી. અચાનક આગ ફાટી નીકળી. ક્યાં? ઇન હાઉસ નિયર માય હાઉસ કે મારા ઘરની બાજુમાં ઘરમાં આગ ફાટી નીકળી. અ હ્યુજ ક્લાઉડ ઓફ સ્મોક વોઝ રાઇઝિંગ ફ્રોમ ધેર. ત્યાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા. વી હર્ડ અમે સાંભળી. શું સાંભળી? લાઉડ ક્રાઇસ મોટી ચીસો અને શાઉટ્સ એટલે બૂમો ફ્રોમ ધેટ હાઉસ. અમે ચીસો અને બૂમો એ ઘરમાંથી સાંભળી. આ થઈ ગઈ આપણી બિગિનિંગ. હવે મિડલ જોઈએ કેવું બનાવ્યું જો આપણે. સુન ફાયર બ્રિગેડ અરાઇવ. થોડીક વારમાં ફાયર બ્રિગેડ આવી ગયું. એન્ડ રેસ્ક્યુ ઓપરેશન બિગેન. બચાવ કામગીરી શરૂ થઈ. વન ઓફ ધ ફાયરમેન રીચડ ધ ગ્લાસ વિન્ડો ઓફ ધ હાઉસ. મને એક ફાયરમેન હતો ને એ ત્યાં બારી પાસે પહોંચી ગયો. એન્ડ એ બ્રોક ધ વિન્ડો. એને એ બારી તોડી નાખી. દેર વેર 4 મેમ્બર્સ ઇન ધ હાઉસ. જે ઘરમાં આગ લાગી હતી એમાં 4 સભ્યો હતા. હી યુઝડ સમ ઇક્વિપમેન્ટ્સ ટુ સીઝ ધ ફાયર. ઇક્વિપમેન્ટ્સ મતલબ ઓજારો, સાધનો. અને ટુ સીઝ એટલે સ્ટોપ એટલે કે આગને રોકવા માટે એણે કંઈક ઓજારોનો ઉપયોગ પણ કર્યો. હી ડીડ ધ બેસ્ટ વર્ક. એને બહુ સરસ કામ કર્યું. એન્ડ ઓલ ધ પીપલ ટ્રેપ્ડ ઇનસાઇડ કે જે લોકો અંદર ફસાયેલા હતા ક્યાં? ઇનસાઇડ ધ હાઉસ વેર સેવ્ડ કે ઘરમાં ફસાયેલા લોકો હતા એ બધાને બચાવવામાં આવ્યા. દેર વોઝ એ લાર્જ ક્રાઉડ ઓફ પીપલ. આસપાસ છે ને લોકોનું
મોટું ટોળું હતું. આ જો બધા ભૂતકાળના જ વાક્ય ખાસ જોજો આમાં. સાદો ભૂતકાળ પણ ચાલે, ચાલો ભૂતકાળ પણ ચાલે, અને ધેર વોઝ કે ધેર વેરના વાક્ય પણ ચાલે. હવે આસપાસ ઘણા લોકો હતા, અરાઉન્ડ ધ હાઉસ મતલબ ઘરની આસપાસ ઘણા બધા લોકો હતા. સમવેર રનિંગ ફોર વોટર, કેટલાક લોકો પાણી માટે દોડી રહ્યા હતા. અને સમવેર થ્રોવિંગ વોટર ઇન ધ ફાયર, મતલબ પાણીના વાસણ લઈ અને કેટલાક પાણી લેવા માટે દોડતા હતા, તો કેટલાક પાણી નાખી રહ્યા હતા આગમાં. ધ ફાયરમેન ટાઈડ ઓલ ધ પીપલ યુઝિંગ ફાયર બેલ્ટ એન્ડ ઇટ ટુક ધેમ આઉટ ઓફ ધ બર્નિંગ હાઉસ. ફાયરમેને બધાની બેલ્ટથી બાંધ્યા અને બધાને એ સળગતા ઘરમાંથી બહાર કાઢ્યા. બર્નિંગ હાઉસ, સળગતું ઘર. ઇટ ટુક 2 hours ટુ પુટ આઉટ ધ ફાયર. મિત્રો ખાસ નોંધ કરજો, ટુ પુટ આઉટ એટલે બુઝાવવું કે ઠારવું. આ આગ બુઝાવવામાં લગભગ 2 કલાક લાગી. ફોર્ચ્યુનેટલી, સદભાગ્યે, નો વન વોઝ ઇન્જર્ડ ઇન ધીસ ટ્રેજિક એક્સિડન્ટ. ટ્રેજિક એટલે કરુણ. આ કરુણ અકસ્માતમાં નસીબ જોગે કોઈને ઈજા નહોતી થઈ. એવરીબડી પ્રેઝડ ધ કરેજ ઓફ ધેટ ફાયરમેન. મતલબ જે ફાયરમેન બારી તોડી અંદર ગયો હતો એની હિંમતને બધાએ વખાણી. પ્રેઝડ એટલે વખાણ કરવા કે વખાણી, ભૂતકાળ છે એટલે વખાણ્યું. આપણું મિડલ થઈ ગયો. અંત તરફ જઈએ આપણે, તો અંતમાં એવું લખ્યું છું આપણે, વી ઓલ ફેલ્ટ રિલીફ. અમે બધાએ રાહત અનુભવી. ક્યારે? ટુ સી ઓલ ધ પીપલ સેફ. બધા જ લોકોને સલામત જોઈ અમે રાહત અનુભવી. અ શોર્ટ સર્કિટ ઇઝ સેડ ટુ બી ધ કોઝ ઓફ ધ ફાયર. કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન ઇઝ ઇન પ્રોસેસ. અત્યારે પોલીસની તપાસ જારી છે અથવા ચાલુ છે એમ પણ કહેવાય. તો આ થયો આપણો રેસ્ક્યુ ઓપરેશનવાળો રિપોર્ટ. એટલે જો મેં કીધું એમ કે આમાં શાળાની ઉજવણી ના આવે તો આપણે મુદ્દા ઉપરથી બધા વાક્યો બનાવવા પડે. અને ખાસ 12thમાં અને 11thમાં આ પ્રકારના રિપોર્ટની માનસિક તૈયારી રાખવી પડે. પણ એક તમે કાર્યને વળગો ને તો વાંધો ના આવે, કે ભૂતકાળની બહાર તમે ના જાઓ એટલે ચાલે. હજી એક આપણે છેલ્લો રિપોર્ટ બોર્ડની પરીક્ષામાં પૂછેલો જોઈ લઈએ. હવે જોઈએ આપણે લાસ્ટ રિપોર્ટ, ઓગસ્ટ 2020 અને ધોરણ 12ની પરીક્ષામાં પૂછેલો રિપોર્ટ. સામાન્ય રીતે એવું હોય છે અહીંયા ઓગસ્ટની બદલે જુલાઈ આવતું હોય, પણ આ વખતે કોરોનાને લઈને જુલાઈની બદલે એક્ઝામ હતી ઓગસ્ટમાં, એટલે અહીંયા ઓગસ્ટ, બાકી જુલાઈ આપેલું હોય. રિપોર્ટ એવો છે જો, યુ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન દિવાળી વેકેશન. તમે દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધેલી હતી. પ્રિપેર અ રિપોર્ટ ઓન ઇટ અબાઉટ 100 words. ધોરણ 10માં હોય ને તો આ રિપોર્ટ પણ આવી શકે, એ 60 શબ્દોમાં હોય. આ છે 100 શબ્દોમાં. પોઈન્ટ્સ છે નેમ, પ્લેસ, ટાઈમ, about the statue, its different galleries, different divisions, અને fruitful trip. fruitful એટલે ફળદાયી. જો મિત્રો ઘણી એવું થાય કે તમે એમ કહો કે અમે તો આ જોવા ગયા જ નથી, લખવું કેમ? તો તમે જોવા ના ગયા હો ને તો એ પ્રશ્ન તમારો નથી, પણ તમે વાંચ્યું ના હોય ને તો એ પ્રશ્ન તમારો કહેવાય. મતલબ ભલે આપણે અહીંયા ગયા ના હોય પણ આપણને એના વિશેનું જ્ઞાન હોવું જરૂરી છે. તમે અહીંયા ગયા હો કે ના ગયા હો, રિપોર્ટ તો લખવો જ પડે તમારે. તો સૌથી પહેલાં આવશે ટાઇટલ. તો ટાઇટલ તો આપેલું છે ઉપર, એ જ આવશે કયું? વિઝિટ ઓફ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. પછી એવું પ્લેસ, તો પ્લેસમાં લખ્યું રાજકોટ આપણે. ડેટ અમે જોવું પડશે, દિવાળી વેકેશન આપ્યું છે, જો મિત્રો ધ્યાન રાખવાનું. દિવાળી વેકેશન કીધું હોય તો દિવાળી મહિનાની જ તારીખ લખવી પડે. અહીંયા લખ્યું છે આપણે નવેમ્બર. હવે જોઈએ આપણે બિગિનિંગ. તો શાળાની ઉજવણી તો આ છે નહીં, તો બિગિનિંગ જોવાનું. એવરી યર, દર વર્ષે ડ્યુરિંગ દિવાળી વેકેશન વી વિઝિટ હિસ્ટોરિકલ પ્લેસીસ ઓફ ઇન્ડિયા. કે દર વખતે દિવાળી વેકેશનમાં અમે ભારતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. લાસ્ટ વીક
ગયા અઠવાડિયે આઈ વિઝિટેડ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિથ માય ફેમિલી મેમ્બર્સ. ધીસ પ્લેસ ઇઝ લોકેટેડ. જો વર્તમાનકાળ અને ભૂતકાળનું કોમ્બિનેશન જોવામાં, આ વી વિઝિટ એવરી યર છે એટલા માટે. અહીંયા આવ્યું વિઝિટેડ, કારણ કે લાસ્ટ વીક છે એટલા માટે. પણ હવે જે વાત કરી આપણે ઇઝ લોકેટેડ, એ વર્તમાન કાળની વાત આવી, કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વાત કરી છે આપણે હાલમાં છે જ અત્યારે, એ વર્તમાન કાળની જ વાત કહેવાય. ઇઝ લોકેટેડ આવેલી છે ક્યાં? 3.5 કિલોમીટર્સ ફ્રોમ એ સ્મોલ ટાઉન નોન એઝ કેવડિયા ઇન ગુજરાત. કે ગુજરાતના કેવડિયા નામે ઓળખાતા એક નાનકડા ગામથી 3.5 કિલોમીટર દૂર આવેલું છે. આપણી બિગિનિંગ થયું, મિડલ જોઈએ આવે. વી રીચડ ધેર, અમે ત્યાં પહોંચ્યા. એટ 8:30 AM બાય કાર. આમ ટાઈમ છે ને આપણો એનો 8 થી 6નો છે. આ થોડુંક જ્ઞાન હોય તો મજા આવે, બાકી એવું લખી તમે ના શકો, બરાબર. એટલે અમે 8:30 વાગે સવારે કાર દ્વારા પહોંચ્યા. જો એકદમ સિમ્પલ વાક્યો છે આ બનાવેલા બધાય, તમે નોટ ડાઉન કરજો કે ભૂતકાળની જ વિઝિટ છે, તો આમાં ભૂતકાળનો ઉપયોગ કેમ કર્યો જોતા જાઓ બધા બરાબર. વી વેર સરપ્રાઇઝડ, અમે આશ્ચર્યચકિત થઈ ગયા. ટુ સી સચ એ લાર્જ સ્ટેચ્યુ બિફોર અવર આઈસ, અમારી આંખની સામે આવડી મોટી બધી સ્ટેચ્યુ જોઈ અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા. ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ બિલ્ટ. હવે જો, હવે એબાઉટ ધ સ્ટેચ્યુ આ મુદ્દો પહોંચ્યા આપણે. હવે અહીંયા આપણે સ્ટેચ્યુ વિશે લખવું પડે બધું, કે ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ બિલ્ટ, એ બાંધવામાં કે બનાવવામાં આવેલી છે. ટુ ઓનર, એટલે માન આપવું કે સન્માન આપવું. કોને? સરદાર વલ્લભભાઈ પટેલ, અ ગ્રેટ ફ્રીડમ ફાઇટર એન્ડ ધ ફર્સ્ટ હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. ઇટ ઇઝ ધ વર્લ્ડ્સ ટોલેસ્ટ સ્ટેચ્યુ વિથ એ હાઇટ ઓફ 182 મીટર્સ, 182 મીટરની ઊંચાઈ સાથે આ વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ છે. ઇટ ગોટ ઓલ અટેન્શન ફ્રોમ ધ વર્લ્ડ, કે આખા જગતનું એને ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શું કામે? બિકોઝ ઇટ ઇઝ ટ્વાઇસ એઝ ટોલ એઝ ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. મતલબ અમેરિકામાં આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એના કરતાં 2 ગણી મોટી. and 23 meter taller than the Spring Temple Buddha statue in China. કે ચાઇનામાં જ્યાં સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધની સ્ટેચ્યુ છે એના કરતાં 23 મીટર પણ આ ટોલ છે, વધારે ઊંચી છે. પદ્મભૂષણ રેસિપિયન્ટ, રેસિપિયન્ટ મતલબ મેળવનાર, મતલબ જેને પદ્મ વિભૂષણનો એવોર્ડ મેળવ્યો છે તે. એટલે પદ્મભૂષણ એવોર્ડ વિનર સ્કલ્પ્ટર એટલે કે શિલ્પી રામ વી સુતાર બિલ્ટ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આની પાછળ કારીગર તો ઊંચો જ જોઈ, એટલે પદ્મભૂષણ એવોર્ડ વિનર જે આ સ્કલ્પ્ટર છે, શિલ્પી છે, તેણે આ મૂર્તિ બાંધવાનું કામ કરેલું. જો આપણે મુદ્દો કયો ચાલુ છે આપણો અત્યારે, તો મુદ્દો આ ચાલુ છે આપણો એબાઉટ ધ સ્ટેચ્યુ. હવે જોશું કયો મુદ્દો હવે આપણે? ઇટ્સ ડિફરન્ટ ગેલેરીઝ. ધ વિઝિટ ઓફ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ. આ વિઝિટ છે ને કે 3 પાર્ટ્સમાં વહેંચાયેલી છે. ધ ફર્સ્ટ ડિવિઝન હેઝ અ મ્યુઝિયમ વિથ સેવરલ ઓડિયો વિઝ્યુઅલ ડિસ્પ્લે. કે પહેલું જે ડિવિઝન છે શેનો છે? એ મ્યુઝિયમ છે એમાં, અને બીજું છે સેવરલ ઓડિયો વિઝ્યુઅલ ડિસ્પ્લે. સાંભળી શકાય તેવા અને જોઈ શકાય તેવા ડિસ્પ્લેથી ભરપૂર છે આ કોઈ ડિવિઝન છે તે. અ 15-minute film based on the life of Sardar Patel keeps the young and old engaged. આ પહેલા જ યુનિટમાં 15 મિનિટની એક મૂવી બતાવે છે સરદાર પટેલ વિશે, કે જે વૃદ્ધો અને યુવાનો અને નાના છોકરા બધાને એકદમ એંગેજ રાખે છે. મતલબ એમાં બધાય આમ આમ કે ને એમાં એંગેજ બિઝીરિયસ બધા, એમાં મતલબ કે બધા રસ પડે એવું મૂવી છે એમાં. ધીસ મ્યુઝિયમ ઇઝ અ ગુડ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ વિઝિટ. શરૂઆતમાં જ ગયા આપણે અને આટલી સરસ મૂવી જોઈને આપણને એમ થાય કે ધક્કો વસૂલ થઈ ગયો, આપણે એવું લાગે આપણને. ધ નેક્સ્ટ લેવલ ઇઝ ધ ફીટ ઓફ ધ સ્ટેચ્યુ. બીજા લેવલે ક્યાં પહોંચીએ છીએ આપણે? આ સ્ટેચ્યુના ફીટ, એના પગ પાસે પહોંચીએ છીએ આપણે. યુ હેવ ટુ ક્રેન યોર નેક. બહુ સરસ શબ્દ ક્રેન. ક્રેન એટલે આમ તો બગલો થાય,
પણ બગલો જેમ ચામ કરતો હોય ને એમ આમ જોવાનું ક્રેન કહેવાય. જો વાક્ય જોજી પહેલાં, યુ હેવ ટુ ક્રેન યોર નેક ટુ ગેટ અ ફૂલ વ્યૂ ઓફ ધ સ્ટેચ્યુ. તમારે સ્ટેચ્યુને આખી જોવી હોય ને તમારે તો બગલાની જેમ પગ પાસે ઊભા રહીને આમ જોવાનું તમારે, એમ વાત છે એમ. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ વ્યૂ ઓફ ધ સ્ટેચ્યુ. અને આ જે વ્યૂ છે તમે મતલબ કે એના પગ પાસેથી આમ વ્યૂ જુઓ ને તમે, એ એકદમ રસપ્રદ, એકદમ સરસ વ્યૂ છે આ. સ્પેશિયલી ખાસ કરીને અગેન્સ્ટ ધ બ્લુ સ્કાય. પગ પાસે ઊભા હો, તમે ઉપર જુઓ અને બ્લુ સ્કાય સાથે એ સ્ટેચ્યુ જુઓ એટલે એકદમ સરસ વ્યૂ આવે. આ બીજું લેવલ હતું એનું. થર્ડ લેવલ ઇઝ ધ વ્યુઇંગ ગેલેરી. ત્રીજું આનું જે ડિવિઝન છે એ ગેલેરી છે, મતલબ વ્યૂ થાય ત્યાંથી. સરસ છે આ પણ. ઇટ ઇઝ એટ ધ ચેસ્ટ લેવલ ઓફ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. લેવલ બીજું ક્યાં હતું? એના ફીટ પાસે, પગ પાસે હતું. આ ક્યાં છે? એની છાતી પાસે છે. ઇટ કેન એકોમોડેટ. એકોમોડેટ મતલબ થાય સમાવેશ કરવો. કેટલા લોકો? 200 પીપલ એટ એ ટાઈમ. મતલબ એની છાતીએ એવડો ભાગ છે, અહીંયા એવડી ગેલેરી છે, 200 માણસો ઊભા રહી શકે. ઇટ હેઝ બાલ્કનીઝ ઓલ અરાઉન્ડ. અને એની ફરતી બાજુ બાલ્કની છે પાછી. ધ ફ્રન્ટ, એમાં જે ફ્રન્ટ છે ને બહુ ફેમસ છે. શું કામ? એ પ્રેઝન્સ રજૂ કરે છે એન્ચન્ટિંગ એટલે મોહક વ્યૂઝ ઓફ ધ સરદાર સરોવર ડેમ. ત્યાંથી ડેમ દેખાય અને એમાં પણ ડેમ વરસાદ પડ્યો ને છલકાતો હોય ને વ્યૂ આવે ને, અદ્ભુત વ્યૂ છે. બરાબર. તો વી ક્લિકડ મેની ફોટોગ્રાફ્સ એટ ડિફરન્ટ પ્લેસીસ. માં અલગ અલગ જગ્યાએ કેટલા બધા ફોટોગ્રાફ ક્લિક કર્યા. આ થયું આપણો મિડલ પૂરો. હવે અંત તરફ જઈએ આપણે. વી ડીડ નોટ લીવ ધ પ્લેસ. વી ડીડ નોટ લીવ નહીં, અહીંયા આવશે વી ડીડ નોટ વોન્ટ ટુ લીવ. વી ડીડ નોટ વોન્ટ ટુ લીવ. વી ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ પ્લેસ. કે અમે આ જગ્યા છોડવા નહોતા ઈચ્છતા. ફરી કહી દઉં, વી ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ પ્લેસ. અમે જગ્યા છોડવા નહોતા ઈચ્છતા. બટ ઇટ વોઝ ટુ લેટ. અમે જગ્યા છોડવા નહોતા ઈચ્છતા પણ ખૂબ જ મોડું થઈ ગયું હતું. વી લેફ્ટ ધ પ્લેસ એટ 6 PM. અમે 6 વાગ્યે જગ્યા છોડી. રિયલી ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મેમોરેબલ વિઝિટ્સ ઓફ માય લાઈફ. મતલબ મારા લાઈફની યાદગાર વિઝિટ તો કેટલી બધી છે, એમાંની સૌથી યાદગાર આ એક વિઝિટ છે. બસ મિત્રો, આ ટાઈપના રિપોર્ટ પરીક્ષામાં પૂછાઈ શકે. તો અહીંયા આપણે આપણો રિપોર્ટ રાઇટિંગ ટોપિક પૂરો કરીએ. હવે આના પછીનો વિડીયો છે ને બાળકો, એ આવશે ઈમેલ રાઇટિંગ. રિપોર્ટના અથવામાં આપણે ઈમેલ રાઇટિંગ 12મા ધોરણમાં પૂછાય છે, એની ચર્ચા કરશું આપણે. વંદે માતરમ. ભારત માતા કી જય.